सपनों का घर जब धोखाधड़ी का केंद्र बन जाए तो आम आदमी कहां जाए। वडोदरा के गोत्री इलाके में स्थित तक्षशिला 2 सोसाइटी के रहवासियों ने आज बिल्डर के खिलाफ मोर्चा खोल दिया। बुनियादी सुविधाओं के अभाव और विश्वासघात के आरोप के साथ भारी संख्या में लोग पुलिस स्टेशन पहुंचे। वडोदरा के गोत्री क्षेत्र में स्थित तक्षशिला 2 सोसाइटी के लगभग 80 परिवार आज गहरे रोष में है। रहवासियों का आरोप है कि बिल्डर दिलीप धोरेचा और साईनाथ कंस्ट्रक्शन के भागीदारों ने उनके साथ बड़ी धोखाधड़ी की है। सोसाइटी के लोगों का कहना है कि घर बेचते समय बड़े बड़े वादे किए गए, लेकिन अब उन्हें मूलभूत सुविधाओं के लिए भी तरसना पड़ रहा है। बिल्डर पर विश्वासघात और ठगी के गंभीर आरोप लगाते हुए सोसाइटी के सभी सदस्य एकजुट होकर गोत्री पुलिस स्टेशन पहुंचे, जहां उन्होंने बिल्डर और उसके पार्टनर्स के खिलाफ शिकायत दर्ज करवाई और सख्त कार्रवाई की मांग की। परेशान रहवासियों का कहना है कि उनकी मेहनत की कमाई बिल्डर की मनमानी की भेंट चढ़ गई है। अब देखना यही होगा कि प्रशासन इन 80 परिवारों को न्याय दिलाने के लिए क्या कदम उठाता है। મારું નામ હેતલ પટેલ છે। અમારે ત્યાં બિલ્ડરે કહ્યું છે ને વોચમેનને એવું કહેવડાવી દીધું કે ભાઈ હું હવે એકદમ જ કહી દીધું કે ભાઈ લાઇટ બિલ હું નહીં ભરું। હવે તાત્કાલિક અમે કેવી રીતેથી લાઇટ બિલ ભરીએ? મેન્ટેનન્સના પૈસા અમને આપ્યા હોત તો અમે લાઇટ બિલ બી ભરી દીધા હોત। હવે એમણે કાલે આવીને ત્યાંથી જીપી વાળા આવીને એમસીપી બંધ કરીને ગયા છે। અમારે ત્યાં લાઇટ નથી, પાણી નથી, અમે રસોઈ કેવી રીતેથી બનાવીએ? અમારે ત્યાં નાના નાના છોકરાઓ છે, વડીલ છે, જેમને 5મે માળથી નીચે લિફ્ટમાં વગર ઉતરી ના શકે, એ કેવી રીતેથી લિફ્ટમાં ઉતરે નીચે? પાણી વગર કેવી રીતેથી ચાલે? છોકરાઓને સ્કૂલે જવાનું, ઓફિસ જવાનું, અમારે ઘરનું કામ હોય તો પૂરું કેવી રીતેથી કરવાનું? તો હવે દિલીપભાઈને અહીંયા બોલાવો, એમને કહો અમારા પ્રોબ્લેમ સોલ્વ કરે। અમે પોલીસ સ્ટેશનમાં આવીને કેસ બી કર્યો છે, પણ હવે જોઈએ, હવે તમે લોકો અમને બધાને સાથ સહકાર આપો અને અમારું કામ પૂરું કરાવો। અમે તક્ષશિલા 2 ગોત્રી સેવાસી રોડ ત્યાં રહીએ છીએ। અમારા બિલ્ડર શ્રી દિલીપભાઈ ગોરેચા અમારી પાસે 1 લાખ રૂપિયા મેન્ટેનન્સ લઈ લીધેલ છે અને અમારે અત્યાર સુધી સોસાયટી પૂરી કરેલ નથી। મેન્ટેનન્સના પૈસા પણ અમને આપેલ નથી, એટલે સોસાયટી હેન્ડ ઓવર નથી કરી અને હવે અત્યારે લાસ્ટ મહિનાનું બિલ એમને ભર્યું નથી અને બિલ્ડરશ્રીએ અમને અમારા વોચમેન થ્રુ કહેવડાવ્યું છે કે હું હવે પૈસા ભરું નહીં, તમે તમારી જાતે કરી લેજો। એ અમારા માટે બહુ દુઃખ કહેવાય કે અમારા બિલ્ડરશ્રીએ અમને આપેલ નથી, મેન્ટેનન્સના પૈસા પણ અમને હેન્ડઓવર કર્યા નથી અને અમને લાઇટ બિલ ભરવાનું કહે છે। અમારે ત્યાં એમજીવીસીએલ વાળા આવીને એમસીબી બંધ કરીને જતા રહ્યા છે, તો અમને પાણીનો અને અમારે લિફ્ટનો પ્રોબ્લેમ થઈ ગયો છે। અમારા વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓ ત્યાં રહે છે, એમને કેટલી બધી તકલીફ થાય છે એ અમે અત્યારે અમને ખરેખર અમને ઘણું દુઃખ થાય છે, પણ હવે અમે કહેવા કોને જઈએ? અમારા બિલ્ડરે અમારી જોડે ફ્રોડ કર્યું છે, અમને પૈસા નથી આપ્યા અને અમને મૂકીને જતા રહ્યા છે। હવે અમારે કરવું શું? અમે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે, પોલીસ સ્ટેશનમાં અરજી કરવા આવ્યા છે કે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપો। અમારે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ છે, કાં તો બિલ્ડર જોડે કઈ બેઠક કરો, કાં તો બિલ્ડરને બોલાવો, બિલ્ડરને પકડી લાવો। હું તક્ષશિલા 2 ગોત્રી સેવાસી રોડ ઉપર રહું છું। છેલ્લા 4 વર્ષથી હું સોસાયટીમાં રહું છું, પણ સોસાયટીના દરેક મહિનાના લાઇટ બિલ અને પાણીના કનેક્શનના બિલ સોસાયટીના બિલ્ડર ભરે છે। સોસાયટીના બિલ્ડરે આજે છેલ્લા 20 દિવસથી ફોન અમારો ઉપાડવાનો બંધ કરી દીધો છે અને વોચમેનના દ્વારા અમને એવું કહેવડાવ્યું છે કે લાઇટ બિલ તમારે જાતે ભરવાનું રહેશે, પાણીની સમસ્યા તમારે જાતે કરવાની રહેશે। તો કંપનીએ દિલીપભાઈએ અમને કોઈ જાતની અમારી સાથે રૂબરૂ વાત કરી નથી અને અમારી સાથે છેતરપિંડી કરી છે। એમણે 1,80,000 રૂપિયા અમારી જોડેથી ડિપોઝિટ લીધા છે। કાયદા મુજબ જ્યાં સુધી અમને સોસાયટી હેન્ડ ઓવર ના કરે ત્યાં સુધી મેન્ટેનન્સનો ખર્ચ એમણે ભોગવવો રહેશે। તો સાઇટનું નામ છે તક્ષશિલા 2, સાઈનાથ કન્સ્ટ્રક્શન અને દિલીપભાઈ ગોરેચા એમનું નામ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।